મોટા સમાચાર ટંકારાથી સામે આવી રહ્યા છે કે જ્યાં જુગારધામ કેસમાં પીઆઈ અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પીઆઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સસ્પેન્ડ થયા છે। કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારધામમાં ગેરરીતિની ફરિયાદ હતી। રાજ્ય પોલીસ વડા દ્વારા કાર્યવાહી કરાઈ છે। મોરબીના કમ્ફર્ટ રિસોર્ટમાં એસએમસીની ટીમના ધામા જોવા મળ્યા હતા। 1 મહિના પહેલા રિસોર્ટમાં જુગારધામ પકડાયું હતું। તપાસ મામલે એસએમસી એસપી નિલપ્રીત રોય પહોંચ્યા હતા, જ્યારે અધિકારીઓની સંડોવણીની ચર્ચા વચ્ચે તપાસ કરાઈ છે। જુગારધામ કેસમાં અધિકારીઓ પર સકંજો કસાઈ શકે છે। જુગારધામ કમ્ફર્ટ રિસોર્ટમાંથી પકડાયું હતું, જે તપાસ મામલે એસએમસીના એસપી નિલપ્રીત રોય અને ડીવાયએસપી કામરિયા પહોંચ્યા હતા। બંને તપાસ કરી છે અને હાલ એક પીઆઈ સહિત એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે। ત્યારે મહેસાણા જિલ્લામાં થયેલી નસબંધી મામલે હવે તપાસ થશે। તમામ 28 નસબંધી ઓપરેશનની તપાસ કરવામાં આવશે। 29 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી 28 ઓપરેશન થયા હતા, જ્યારે 28 નસબંધીના તમામ કેસની તપાસ કરાશે। મહેસાણાથી વધુ સાબરકાંઠામાં ઓપરેશન થયા હોવાનું સામે આવી રહ્યું છે, જ્યારે સાબરકાંઠામાં 375 નસબંધીના ઓપરેશન થયા હતા। નસબંધી મુદ્દે સાબરકાંઠાને ટાંકી ભાંડો ફૂટ્યો છે, જ્યારે નવી સેઢાવી આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કર સસ્પેન્ડ કરાયા છે। ધનાલી બાદ નવી સેઢાવીના હેલ્થ વર્કર સસ્પેન્ડ થયા છે। આરોગ્ય વિભાગનું કે અધિકારીનું કહેવું છે, આરોગ્ય અધિકારીનું, કે મેં કોઈ નસબંધી ટાર્ગેટ નથી આપ્યા। હેલ્થ કર્મચારીઓએ સરકારની છાપ બગાડી છે। તાલુકા અધિકારી અને મેડિકલ ઓફિસરોને નોટિસ અપાઈ છે। કુલ 8 આરોગ્ય ઓફિસરો અને કર્મચારીઓ નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ગરીબ, અભણ અને દારૂની લતવાળા યુવાનોને જ ટાર્ગેટ કરાતા હતા। તમામ કેસમાં આરોગ્ય વિભાગ હવે આગળ તપાસ કરશે। જ્યારે નસબંધીનો પહેલો કેમ્પ થયો અને બીજો કેમ્પ થયો, આની અંદર છેલ્લા જે હમણાં 22 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીના જે કેમ્પો થયા, એમાં અમારા ધ્યાને જેટલા કેસો આવ્યા અને એ કેસો પૈકી જે જવાબદાર કર્મચારીઓ છે, એમાં 2 કર્મચારીને અમે ધનાલીના કર્મચારી અને નવી શેરડાવીના કર્મચારીને અમે સસ્પેન્ડ કર્યા છે, અને સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી છે અને સુપરવાઇઝરશ્રીઓ અને નીચેના કક્ષાના જે અમારા જે જવાબદાર ફિલ્ડ કર્મચારીઓ છે, એને અમે નોટિસ આપી। નગરમાં જિલ્લામાં ફરી એક વખત ફાયરિંગની ઘટના સામે આવી છે। બજાણાના પીપળી ગામ પાસે 2 રાઉન્ડ ફાયરિંગ થયું છે। સમંદર ખાન નામના શખ્સે જાહેરમાં ફાયરિંગ કર્યું છે। અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની હાલ માહિતી મળી રહી છે, જ્યારે મહેબૂબ મલેકને ગોળી વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને મહેબૂબભાઈને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં વારંવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ફરી એક વખત કિસ્સો સામે આવી રહ્યો છે ફાયરિંગનો। સુરેન્દ્રનગર જિલ્લામાં મહેબૂબ મલેકને ગોળી મારવામાં આવી છે। 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે, જ્યારે પોલીસનો કાફલો હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। નકલીની ભરમાર છે। રાજ્યમાં રસ્તા પર નીકળો, તમને જે જોઈએ તે નકલી મળી જશે। આવો જ કિસ્સો હવે પૂર્વ કચ્છમાં આવ્યો છે, જ્યાં નકલી ઈડી બાદ વધુ એક નકલી કૌભાંડ સામે આવ્યું છે। જી હા, જિલ્લામાં ચાલતા નકલી રોયલ્ટી પાસ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં ખનીજ માફિયાઓએ ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે। ફ્લાઇંગ સ્ક્વોડની તપાસ દરમિયાન નકલી રોયલ્ટી બનાવી સરકારને કરોડોનો ચૂનો ચોપડવાનું કૌભાંડ બહાર આવ્યું છે। આ અંગે અંજાર પોલીસ મથકે 2 લીઝ ધારક, પાવરદાર, વાહન માલિક અને વાહન ચાલક સહિત શખ્સો વિરુદ્ધ ફ્લાઇંગ સ્ક્વોડે ફરિયાદ દાખલ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વાહન માલિકે સોગંદનામું રજૂ કરી અને કબૂલાત કરેલ કે વાહનમાં ઓવરલોડ ખનીજ ભરેલું છે, જે અંગે અમે ગુનો કબૂલ કરી અને દંડકી રકમ ભરવા સંમત છીએ અને વાહનમાં જે કંઈ ઓવરલોડ ખનીજ ભરેલું તેની દંડકી રકમ ભરી વાહન મુક્ત કરાવેલ। તે પશ્ચાત જ્યારે અમે ફાઇલિંગ કરી રહ્યા હતા, ત્યારે ધ્યાને આવ્યું કે જે રોયલ્ટી પાસ 9730 નંબરના વાહન ચાલકે અમને આપેલું હતું તપાસ સમયે, એ બનાવટી હતું। સુરતમાં બોગસ ડોક્ટરોને ડિગ્રી આપવાનો કેસ સામે આવ્યો હતો, જેમાં કુલ 13 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી। પાંડેસરા પોલીસે આ તમામ 13 લોકોનું સરઘસ કાઢ્યું છે। 2 ડોક્ટર અને 1 એજન્ટનું સરઘસ કઢાયું છે। ડોક્ટર રશેશ ગુજરાતી અને ડોક્ટર BK રાવતનું સરઘસ કઢાયું છે। BK રાવત અને રશેશ જે છે તેને લઈને હાલ પોલીસ પહોંચી છે। સરઘસ કાઢવામાં આવ્યું છે। 2 ડોક્ટર અને એજન્ટ ઇમરાન હાલ રિમાન્ડ હેઠળ છે। પાંડેસરાની કૈલાશ ચોકડી ખાતે સરઘસ કાઢવામાં આવ્યું છે।
સરઘસ દરમિયાન 3 બોગસ ડોક્ટરને બંધ કરી અને ક્લિનિક ઓળખી બતાવી છે। ત્યારે હાલ આ બંને ડોક્ટરો જે છે તેને લઈ અને પોલીસે કાયદા અને વ્યવસ્થાનો પાઠ ભણાવવા માટે સરઘસ કાઢ્યું છે। સુરત શહેરની પાંડેસરા પોલીસે વધુ એક વરઘોડો કાઢ્યો છે। તમારી સામે છે કે જે બોગસ તબીબોનું આખું જે પ્રકરણ ચાલી રહ્યું છે, 1200થી વધુ તબીબોને જે ડુપ્લિકેટ સર્ટિફિકેટ આપી દેવામાં આવી છે, તેને લઈને હાલ જે આરોપી ડોક્ટરો છે તે રિમાન્ડ પર છે અને તેમને લઈને આ રિકન્સ્ટ્રક્શન કયો, ઇન્ક્વાયરી કયો, સર્વે કયો, જે કહેવાય તે કહેવાય, કારણ કે આ એક કિસ્મનો વરઘોડો બી કહી શકો છો, સરઘસ બી કહી શકો છો, જે અત્યારે આખા રાજ્યમાં નીકળી રહ્યો છે। તમારી સામે જ છે કે ડોક્ટરોને સાથે રાખીને અહીંયા પાંડેસરા વિસ્તારમાં કૈલાસ ચોકડી ખાતે અન્ય ડોક્ટરો પાસે લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે એમનું પૂછપરછ કરવામાં આવી રહી છે કે હવે એમને ક્યાં ક્યાં આ ડિગ્રીઓ આપી છે। ગોપીપુરાથી આ શરૂઆત થઈ હતી અને હવે જે મુખ્ય કેન્દ્ર બિંદુ હતું તે ડોક્ટર રશેષ ગુજરાતી તમારા સામે છે કે લાલ ટી શર્ટમાં દેખાઈ રહ્યા છે। પાંડેસરા પીઆઈ છે, એમનેથી જાણીશું એમનું શું કેવું છે આ બાબતે। હાલ એ લોકોને લઈને ક્યાં જઈ રહ્યા છો? આજે સુરેશ ગુજરાતી નામનો જે વ્યક્તિ છે જે સલ્ટી ઇસ્યુ કરતા હતા, એ લોકો જે ટ્રસ્ટ દ્વારા સલ્ટી આપતા હતા, તો એ જેટલા ડૉક્ટરોને એને સલ્ટી આપ્યા છે એ પોતે અત્યારે આપણને બતાવવા માગે છે કે કયા ડૉક્ટરને એને એ પ્રમાણે પ્રમાણપત્ર આપી અને ડૉક્ટર બનાવ્યા છે। તો તેઓને અત્યારે જઈએ રહી અને જો ડૉક્ટર ત્યાં આપણે ડૉક્ટર ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। તો તમારી સામે જે હું તમને બતાવી દઉં કે ડૉક્ટર રશેષ ગુજરાતી લાલ ટી શર્ટમાં દેખાઈ રહ્યા છે, એમના બાજુના અંદર ડૉક્ટર રાવત છે અને ત્રીજો જે દેખાઈ રહ્યો છે તે આ ખંડણીનો ઉઘરાણી કરતો હતો ડૉક્ટર રશેષ તરફથી 2 અલગ અલગ ગુના નોંધાયા છે સમગ્ર પ્રકરણની અંદર। અને તમારી સામે છે કે પાંડેસરા કૈલાસ ચોકડી ખાતે જે બજાર ભરાય છે, જે ડૉક્ટરો રાફડો હોય છે, ત્યાં હાલ એમને લઈને પોલીસ પહોંચી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત। મોરબીમાં પીએમ જય યોજનામાં કથિત કૌભાંડ જોવા મળ્યું। આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલની મુલાકાત લીધી છે। માત્ર અહેવાલ બનાવવાનું કામ આરોગ્ય વિભાગે કર્યું છે। પીએમ જય યોજનાને લઈને ઘણા બધા મોટા ઘટસ્ફોટ થયા છે, જ્યારે માત્ર અહેવાલ બનાવવાનું કામ આરોગ્ય વિભાગે કર્યું છે। મોરબીમાં પીએમ જય યોજનામાં કથિત કૌભાંડ જોવા મળ્યું છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં એક જ હોસ્પિટલ દ્વારા 11,000થી વધુ ક્લેમ આવ્યા બાદ તપાસના આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા અને આજે જે આરોગ્ય વિભાગની ટીમ છે આજે 5 કલાકથી સતત આયુષ હોસ્પિટલની અંદર હતી અને અત્યારે આપણી સાથે ડૉક્ટર હાર્દિક છે। આ અમે જોઈન્ટ કમિટીએ આજે હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અવેલેબલ સર્વિસીસ, મેન પાવર અને ડિફરન્ટ સ્પેશિયાલિટીના જે પેશન્ટ્સ અત્યારે એડમિટ છે એ પેશન્ટના પ્રતિભાવો માટે અમે છેલ્લા 4-5 કલાકથી ઓડિટ ઇન્સ્પેક્શન હાથ ધરી અને એક રિપોર્ટ પ્રિપેર કર્યો છે અને એ રિપોર્ટ અત્યારે અમે રાજ્ય સરકારને સબમિટ કરવા જઈ રહ્યા છીએ। પ્રાથમિક રિપોર્ટ અહેવાલ અમારે સબમિટ કરવાનો છે, તો કોઈ રેકર્ડ જપ્ત કરવાનું કે એવું નથી, પણ જે રાજ્ય સરકાર દ્વારા જે એનું નિયત નમૂનાનું ફોર્મેટ પ્રોવાઈડ કરવામાં આવેલું એ ફોર્મેટ મુજબ અમે એમનું ઓડિટ ઇન્સ્પેક્શન કરી અને રિપોર્ટ પ્રિપેર કર્યો છે અને જે હાલમાં અમારે રાજ્ય સરકારને સબમિટ કરવાનો છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી। સુરતમાં યુએસડીટી માટે અપહરણ બાદ લૂંટ ચલાવવામાં આવી। એસઓજીની ટીમે વધુ 3 આરોપી પકડી પાડ્યા છે। ચોપડે સાક્ષી બનેલો વ્યક્તિ એસઓજીની તપાસમાં આરોપી નીકળ્યો છે। અડાજણમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। 3 આરોપીઓનું સરઘસ કઢાયું છે। આરોપી કૈલાશ ઉર્ફે બોચરિયા સંજયભાઈ પોટેની ધરપકડ કરાઈ છે। આરોપી જયેશ ઉર્ફે કાલિયો રમેશભાઈ પટેલની ધરપકડ કરાઈ છે। આરોપી વસીમ હારૂન સોલંકીનું સરઘસ કાઢવામાં આવ્યું છે। રાંદેર પોલીસે ગંભીર મામલે મોટી ચૂક કરી છે, કારણ કે જે સાક્ષી હતો તે જ આરોપી નીકળ્યો છે। આરોપીઓની ચાલ બદલાયેલી દેખાઈ રહી છે। રાંદેર પોલીસ અડાજણ રોડ પર આ સરઘસ કાઢવામાં આવ્યું છે। કુલ 3 આરોપીઓનું સરઘસ કઢાયું છે। આરોપી કૈલાશ ઉર્ફે બોચરિયા સંજયભાઈ પોટેની ધરપકડ કરાઈ છે, જેમાંનો એક જે છે તે કાગળ પર સાક્ષી હતો, ત્યારબાદ તે જ હવે આરોપી નીકળ્યો છે। ગીરગઢડાના હડમતિયામાં હુમલાના કેસમાં ઉનાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીઓને 5 વર્ષની કેદની સજા ફટકારી છે, જ્યારે અન્ય આરોપી સામે યોગ્ય પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ ઠારવી અને છોડી મુકાયાનો હુકમ કરાયો છે। આરોપી મુખ્યત્વે ટપુ ઉર્ફે રમેશને તકસીરવાન ઠેરવી અને આજરોજ ઉનાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી કે.જે. દરજી સાહેબે 5 વર્ષની સજા ફરમાવતો એને હુકમ કરેલ છે અને અન્ય આરોપીઓ સામે પૂરતો પુરાવો ન હોય તેઓને શંકાનો લાભ આપેલ છે।
ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર પ્રેરિત UNM ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની 6ઠ્ઠી આવૃત્તિના અંતિમ સપ્તાહમાં દર્શકોને આકર્ષવામાં આ લોકો જે છે ત્યાં સફળ રહ્યા છે. શનિવારે એટલે કે આજરોજ સાંજે પ્રસ્તુતિઓને માણવા માટે મોટી માત્રામાં ભીડ ઉમટી પડી હતી, જેમાં દર્શકોની ભારે ભીડ તેની સાબિતી આપી રહી છે. વિચાર પ્રેરક કલા સ્થાપનની કલાત્મક અભિવ્યક્તિની વિવિધ ફળશ્રુતિને જાણવા માટે તમામ વય જૂથના દર્શકોને આકર્ષી રહી છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે. સિંધુ ભવન રોડ પર ગ્લોબલ હોસ્પિટલનું તેઓએ ઉદ્ઘાટન કર્યું. મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ગાયનેક, યુરોલોજી, ગેસ્ટ્રોલોજીની સુવિધા મળશે, જ્યારે હાલ ગ્લોબલ હોસ્પિટલમાં 70 બેડથી શરૂઆત કરાઈ છે. જોકે આગામી દિવસોમાં 100 બેડની વ્યવસ્થા કરાશે. આજે અમે આ ગ્લોબલ હોસ્પિટલનું ઓપનિંગ માનનીય શ્રી અમિત શાહ સાહેબના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે, જેમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરીશું અમે, જેમાં બધી ફેકલ્ટીના ડૉક્ટરો અમારી જોડે છે, બધી ટીમ અમારી જોડે છે. અમદાવાદ સિટીના રિનાઉન્ડ ડૉક્ટરો અમારી જોડે કામ કરશે, જેમ કે સર્જરી ડિપાર્ટમેન્ટ છે, ગાયનેકોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટ છે, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ છે, યુરોલોજી ડિપાર્ટમેન્ટ છે, ન્યુરોલોજી છે, ગેસ્ટ્રોલોજી છે, કાર્ડિયોલોજી છે. ઓલમોસ્ટ બધી પ્રકારની સુવિધાઓ અમે આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં અમારી પાસે અદ્યતન OT થિયેટર છે, અદ્યતન ICU સેટઅપ છે અને અદ્યતન પ્રકારના તમામ સાધનો અમારી પાસે છે. કચ્છમાં ઓઇલ ભરેલ ટેન્કરનો અકસ્માત સર્જાયો છે. અકસ્માત થતાં રોડ પર ઓઇલની નદીઓ વહી છે. લોકોએ ઓઇલની લૂંટ ચલાવી, જ્યારે ટ્રાફિક જામ જોવા મળ્યો, કારણ કે એક તરફ ઓઇલ ઢોરાયું છે તો બીજી તરફ લોકો લૂંટતા જોવા મળી રહ્યા છે. જોકે સામખિયાળી ટોલ પ્લાઝા નજીકનો આ બનાવ છે જે સામે આવી રહ્યો છે. અકસ્માતના પગલે સતત 2 કલાકથી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ લાગ્યો હતો. લોકોએ કન્ટેનરમાંથી ઢોળાતા ઓઇલની લૂંટ મચાવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસ સહિત ટોલ ટીમે ટ્રાફિક નિયમનની કામગીરી હાથ ધરી હતી. મુખ્યમંત્રીના હસ્તે હાઈકોર્ટમાં વિવિધ બિલ્ડિંગોનું ભૂમિપૂજન કરાયું. CM ભૂપેન્દ્ર પટેલે હાઈકોર્ટમાં નવા પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું છે. ગુજરાત હાઈકોર્ટ વિઝન ડોક્યુમેન્ટ વર્ઝન 1નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે કાયદા મંત્રી ઋષિકેશ પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ પણ હાજર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેતપુર પાલિકા બાદ મસ્જિદ ધાર વિસ્તારમાં આવેલા તળાવનું 6.75 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરી રહી છે. જો કે તળાવના વિકાસમાં 35 મકાનો જે છે તેને ખાલી કરવા માટે નોટિસ અપાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે આજે મકાનના બદલામાં મકાનની માંગ સાથે શહેરના જીમખાનાના મેદાનથી રેલી યોજવામાં આવી હતી, જ્યારે ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. તળાવને કાંઠે અમે મકાન બનાવ્યા છે, તો અમને મકાન અટાણે ખાલી કરવાનું કહે છે. તો અમારે 10 છોકરા, અમે 10 માણા રહી છીએ. છોકરા નાના છે તો ભણવાનું અમે ક્યાં કરીએ, અને અમે અટાણે લઈને ક્યાં જાય શિયાળાનું, એ અમારો પ્રોબ્લેમ છે. અમે એમ કે ખાલી કરવાની અમારી ના નથી, પણ સામે ક્યાંક જગ્યા આપે તો અમે ત્યાં રહી શકીએ નો. એમ અમે ક્યાં અટાણે જાય કયો સાહેબ? 20 વર્ષથી અમે રહી છીએ. કોઈ દી અમને કોઈ એમ નથી કીધું કે તમે અહીંયા ન બનાવતા. જિંદગીની કમાણી અમે બધી કરીને અમે એમાં પૂરી કરી છે. અટાણે મકાન 35 મકાન છે. અમે 30 થી 35 મકાન છે અમારા અહીં કણે, અને આ 35 મકાનની અંદર એક મકાનમાં 10 થી 15 સભ્યો રહે છે. તો ટોટલ 1000 થી 1500 માણસો થાય એવું છે. તો નાના બાળકો લઈને અમારે શિયાળાનું ક્યાં જવું? પણ અમને આવું કહે છે કે તમે આ મકાન ખાલી કરી નાખો અને ગમે ત્યાં તમારા નાના બાળકો લઈને ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ જતા રહો, પણ અમારે ક્યાં જવું? સરકારને અમારી એવી અપીલ છે કે ગમે અહીંયા અમને આશરો આપે તો જ અમે આ મકાન ખાલી કરશું, નહીંતર અમે અહીંયાથી અમે આ આશરા વગર અમારે ક્યાં જવું? નગરપાલિકાના સરદારપુર લેક ડેવલપમેન્ટનું જે કામ છે એને રાજ્ય સરકારની શહેરી વિકાસ વિભાગ દ્વારા ફેઝ 1 અને 2 મળી અને અંદાજિત લગભગ 6.75 કરોડ જેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે. આ ગ્રાન્ટ અન્વયે નિયત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને કામ અત્યારે ખૂબ પ્રગતિમાં છે. અને જે તળાવના ડેવલપમેન્ટ કાર્યની અંદર અંદાજે 30 જેવા એવા મકાનો છે એ ડેવલપમેન્ટ વર્કની બાઉન્ડ્રીની અંદર આવી જાય છે. આવા 30 જેટલા મકાનોને આપણે ત્યાંથી ખસેડવા માટે નોટિસ આપેલી છે. જેતપુર નગરપાલિકા દ્વારા જેતપુર શહેરના સરદારપુર રોડ ઉપર ઈદ મસ્જિદ ધારમાં 1.7 કરોડના ખર્ચે એક તળાવ બનાવવામાં આવી રહ્યું છે.
શહેરને બ્યુટિફિકેશનના રંગરૂપ આપવામાં આવી રહ્યા છે. આ જોઈ શકો છો, આ તળાવ છે અને સામે સરદારપુરનો રોડ છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ સર્જાણો છે કે અહીંયા લગભગ 50 થી 60 જેટલા ઈદ મસ્જિદમાં મકાન છે અને તે તળાવની પ્રોટેક્શન વોલ છે તેમાં તેમને અડચણરૂપ નગરપાલિકાના લાગે છે. 20 વર્ષથી અહીંયા વસવાટ કરે છે આ 50 થી 60 મકાનો, તેમાંથી 35 જેટલા મકાનો છે તેનો ડિમોલેશન કરવા માટે નગરપાલિકાએ નોટિસો પાઠવી છે. જે ગરીબોની છત છીનવી અને બ્યુટિફિકેશન કરવું તે કોઈ અંશે વાજબી ન કહેવાય. હિતેશ સઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. આ સાથે આગળ વાત કરવી છે સુરતની, કે જ્યાં તસ્કરોએ પોલીસને, તંત્રને અને સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સુરતમાં ફિલ્મોને ટક્કર મારતો કિસ્સો સામે આવ્યો છે. ઘોડદોડ વિસ્તારમાં ચોર બેફામ બન્યા છે. રસ્તા પરથી BSNL કેબલ ચોરી ગયા છે. BSNLના કર્મચારીના સ્વાંગમાં ચોરી કરવામાં આવી છે. ₹6.62 લાખના કેબલની ચોરી કરાઈ છે. જાહેર રસ્તો બ્લોક કરી નાખ્યો. રસ્તો બ્લોક કરીને કેબલની ચોરી કરાઈ, જ્યારે પોલીસે ચોર ટોળકીની શોધખોળ શરૂ કરી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા આઝમ જોડાઈ ચૂક્યા છે, તેની પાસેથી વધુ માહિતી મેળવીએ. આઝમ, જે રીતે ચોરી કરવામાં આવી છે, એક તરફ તો ખુલ્લેઆમ રોડ બ્લોક કરવામાં આવ્યો છે, સરકારી મિલકત છે તેની ચોરી કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? આખો વાત છે ગોડો રોડ વિસ્તારના કરીમાબાદ સ્થિત BSNL ભવનના સબ ડિવિઝનલ ઓફિસમાં ગત 26મી નવેમ્બરના રોજ અચાનક જ ટર્નિંગ પોઈન્ટ સ્થિત ભાવી કોમ્પ્લેક્સથી JD કોમ્પ્લેક્સ સુધીના વિસ્તારના રહેવાસીઓ દ્વારા નેટવર્ક અને ફોન બંધની કમ્પ્લેન શરૂ થઈ હતી. જેથી ત્યાંના સબ ડિવિઝનના જુનિયર ઓફિસર છે તેમને તપાસ કરતા તે ચોંકી ગયા હતા, કારણ કે ભાવિક કોમ્પ્લેક્સથી લઈને જે કંપનીનું ડક્ટ હતું તેનું ઢાંકણ ખુલ્લું હતું અને JD કોમ્પ્લેક્સ સુધીનો અંદાજે 3 લાઇનનો 525 મીટર કેબલ જે ચોરી થઈ ગયો હતો. CCTV ચેક કરતા અધિકારી સહિત પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે સ્પેશિયલ 26 મૂવીને ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે. રોડ બ્લોક કરવામાં આવ્યો હતો, જાહેરમાં JCB મશીન લાવવામાં આવ્યું હતું અને હોમગાર્ડની હાજરીના અંદર જે સિક્યુરિટીના સામે જ આ નજરો સામે જૂઠું બોલીને આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. જી આઝમ, સમગ્ર માહિતી બદલ આભાર. તો દ્વારકામાં માછીમાર સમાજના બે જૂથ વચ્ચે બબાલ જોવા મળી રહી છે. બબાલને લઈ પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે 34 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. બોટ પાર્કિંગ જેવી નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી. જોકે દ્વારકા પાસેના રૂપેણ બંદર પર મારામારીની ઘટના સામે આવી રહી છે. મારામારીમાં બંને જૂથના લોકોને ઈજાઓ પહોંચી છે, જ્યારે ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. રૂપેણ ચોકી વિસ્તારના રૂપેણ બંદર ઉપર ભેસલિયા તેમજ પટેલિયા પરિવાર વચ્ચે હોડી મૂકવા બાબતે જૂથ અથડામણ થયેલી, જેમાં બંને તરફથી 15 થી 20 લોકોના ટોળા દ્વારા એકબીજા ઉપર લાકડી, પાઇપ જેવા હથિયારો ધારણ કરી અને હુમલાઓ કરવામાં આવેલ, જેમાં 14 જેટલા લોકોને સામાન્યથી લઈ અને ગંભીર જેવી ઈજાઓ થયેલી, જે લોકો સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 20 આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે. પોરબંદરના સાંઈબાબા મંદિર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ કરવાના માર્ગ પર દબાણ થતાં પાલિકાએ લાલાંક કરી છે. આ અંગે બાંધકામ હટાવવા મકાન માલિકોને પુરાવા રજૂ કરવા માટે પાલિકાએ 7 દિવસનો સમયગાળો આપી નોટિસ ફટકારી છે. સાંઈબાબા મંદિરના વિસ્તારમાં 25 મકાનોને નોટિસ ફટકારાઈ છે અને આગામી દિવસોમાં 100 થી વધુ મકાન માલિકોને નોટિસ આપવામાં આવશે. પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં જે હમણાં અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે જે પાણીનું વહેણ છે જ્યાં અટકતું હોય તે બાબતે અમારું ધ્યાન પડેલ હતું. એમાં જે સાંઈબાબા મંદિરનો વિસ્તાર અને જે પ્રજાપતિ સમાજ અને પટેલ સમાજ છે ત્યાંથી જે નાળું જાય છે અને જે સમગ્ર રાજીવનગરનો જે નિકાસ છે પાણીનો એ રૂટથી થઈને જતો હતો. પણ અમારું ધ્યાન એવું પડ્યું હતું કે અહીંયા બધા અવરોધ ઊભો થયેલો છે અને દબાણ થયેલું છે. અત્યારે અમે 25 જેટલી નોટિસો અત્યારે હાલમાં બજવણી કરેલ છે. સંજય પટોલિયાને મળવા માટે પરિવારજનો હવાતિયા મારતા જોવા મળ્યા છે. સંજયને તપાસ માટે ખ્યાતિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં જ સંજયને મળવા માટે પરિવારજનો પહોંચી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પરિવારજનોને મળવા તો નહોતા દીધા, ત્યારે સંજયના પરિવારજનો વિલા મોઢે પરત ફર્યા હતા. કોંગ્રેસના MLA કિરીટ પટેલે PM મોદીને પત્ર લખ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પૂર્વ કુલપતિ આદેશ પાલ સામે ભ્રષ્ટાચારના આરોપ છે. ભ્રષ્ટાચારના આરોપ બાદ રાજીનામું માંગ્યું હતું. રાજીનામા બાદ
લોકયુક્તમાં તપાસ કરાઈ હતી। આદેશપાલ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે, જ્યારે ફરિયાદ બાદ સ્ટે રદ કરવા સરકારને સૂચન કરાયું છે। આદેશપાલ 11 ડિસેમ્બરે રિટાયર્ડ થવાના છે। રિટાયર્ડ થતા હોવા છતાં પણ કાર્યવાહી ન થતા આ પત્ર લખવામાં આવ્યો છે। આગામી 5-7 દિવસની અંદર ડૉક્ટર આદેશપાલ નિવૃત્ત થઈ રહ્યા છે, પરંતુ 1 વર્ષ સુધી 12 વર્ષ સુધી એમના ઉપર જે તપાસ ચાલે છે એની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આદેશપાલ નિવૃત્ત થાય એના પહેલાં એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અને એમને નિવૃત્તિના લાભ ના મળે અને ભવિષ્યની અંદર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ લાલાંક થાય અને ઉચ્ચ શિક્ષણની અંદરથી ભ્રષ્ટાચાર દૂર થાય એના માટે મેં રજૂઆત કરી છે। તો ડોક્ટરોની નોંધણીને લઈ ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે ડોક્ટરોએ પોતાની નોંધણી કરાવવી જરૂરી છે। નોંધણી નહીં કરાવનાર સામે પગલાં લેવામાં આવશે। શું કહ્યું ઋષિકેશ પટેલે, આવો સાંભળીએ। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આપણે તમામ BHMS, BAMS, યુનાની અને જે પણ કોઈ માન્યતા પ્રાપ્ત જે પ્રેક્ટિસ કરે એવા તમામ ડૉક્ટરોની આપણે રજિસ્ટ્રી કરવાના છીએ અને એ કાયદા હેઠળ એ લગભગ 3જા મહિનાની અંદર 12/3 સુધી 12/3/25 સુધીમાં એની નોંધણી કરાવવી ફરજિયાત છે। જો એ ન નોંધવામાં આવે તો એના ઉપર કાયદેસરના પગલાં પણ લઈ શકાય, એ પ્રકારના પ્રોવિઝન્સ છે। વડોદરા પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ફરી ઝુંબેશ હાથ ધરાઈ છે। આજે ફરી એકવાર વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબારનું આયોજન કરાયું। પોલીસ કમિશનર નરસિંહા કુમારનું નિવેદન પણ સામે આવ્યું। કહ્યું છેલ્લા 2 વર્ષથી વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે, જે અંતર્ગત આજે નાગરિકો માટે જનજાગૃતિ હેતુ લોક દરબાર યોજાયો છે। નાગરિકોએ નાણાંની જરૂર હોય તો બેંક કે સ્મોલ બેંકનો ઉપયોગ કરવો જોઈએ। સરકાર દ્વારા પણ વિવિધ યોજના અમલી છે। જે લોકો ગેરકાયદે વ્યાજખોરનો શિકાર બન્યા હોય તેવા કિસ્સામાં પોલીસ કાર્યવાહી કરે છે। શહેરીજનો જાગૃત રહે તે જરૂરી છે। જ્યારે આવા કિસ્સા બને તો પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે કમિશનરે કહ્યું છે। 2024માં અત્યાર સુધી 14 વ્યાજખોરો સામે કાર્યવાહી કરાઈ છે, જ્યારે 30 વ્યાજખોરોની ધરપકડ કરાઈ છે। હાલમાં જ વેપારીએ વિષપાન કર્યું હતું તે અંગે પણ તપાસ ચાલી રહી છે। છેલ્લા 2 વર્ષથી જે ગેરકાયદેસર રીતે ચલાવતા વ્યાજખોરો છે, મની લેન્ડર્સ છે, એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે। આના ભાગરૂપે આજે ત્યાં એક સમગ્ર શહેર માટે જનજાગૃતિ, બેન્કર્સ અને એમના રૂરલ બેન્કિંગ ઓફિસરો સાથેની ઇન્ટરેક્શન અને સાથે પોલીસ અધિકારીઓના હેલ્પ ડેસ્ક સાથેનું એક કાર્યક્રમ આપણે યોજ્યું છે। જંબુસરના ખંભાળિયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તો કેનાલના આસપાસના ખેતરોમાં પણ પાણી ઘૂસી જવાનો ભય છે, જે ખેડૂતોને સતત સતાવી રહ્યો છે। કેનાલોમાં સફાઈના અભાવે ભંગાણ સર્જાયું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે, જ્યારે કેનાલની સફાઈ કરવા માટે પણ હવે ખેડૂતોએ માંગ ઉઠાવી છે। આજે પાણી છોડી દીધું, ના કીધું, સત્તાભાઈએ સાહેબને ફોન માર્યો હતો કે ભાઈ ગાબડો બનાવજો ને પછી કંઠાળા માઇનોરમાં પાણી આપજો, તો પછી અમારી સમસ્યા જે ખેડૂતોની છે તે પાણી લઈ લે। મેં આજુબાજુ તવેરો બનાવેલી છે, હવે આજે તૂટી ગયેલી છે ને પાણી ઓછું તો રાત્રે પાણી આવી ગયું, હવે તળાવમાં પાણી પડે, તળાવ છલકાઈને તરત જ લોકોના ઘઉંમાં અને તવેરામાં પાણી પી જશે, એની જવાબદારી કોણ લેશે?